સ્વાગત છે અમારી યુટ્યુબમાં આવા જ વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને। हेलो। हाँ बोलो। कौन मनसुख भाई? हाँ जी। हाँ हूँ माताजी ની ટિપ્પણી છે ભાઈ। क्या माता जी ने? મેલડી માની ને મામાદેવ ની। मामादेव क्या मामादेव? હા અત્યારે ફોન ઉપર વિડિયો ચાલુ છે। हाँ पर क्या मामादेव है? ખીજડા વાળા। खीजड़ा वाला? હા હું દેની ટિપ્પણી છે। ગેલ હાગરા એટલે ક્ષત્રિય मामा ઠાકોર સેનાનો પ્રમુખ બોલું ભાવનગર થી। कौन बोलो? ક્ષત્રિય ઠાકોર સેનાનો ભાવનગર થી પ્રમુખ બોલું। ते बोलो नहीं फलन गમે प्रमुख बोलता हूँ। હા હા હું ટિપ્પણી આપી ભાઈ। अरे बस ये नहीं हम कहूँ છું। હા મામા મામા એટલે ગેલ હાગરા ખીજડા વાળા કેમ એમ કહેવાય એમ। એટલે કોને મામાને દુઃખ લાગ્યું કે તમે ને કોને લાગ્યું? દુઃખ અમને લાગ્યું ટિપ્પણી કરી એટલે। એ મામાને કયો નહીં, મામો નામ બે સમજી લઉં, મામાને મોકલો। મામા નો મોકલવાનું હોય। લે તો તમે તમારે શું છે? મામાને તકલીફ હોય તો હું ને મામો બે સમજી લઈ। મામો કઈ તમારો પ્રાઇવેટ થોડો છે? પર્યાવરણ નથી એટલે એની ટિપ્પણી કરવી રહેવા દેવાય। તોય આખી વાત સમજતા નથી। હું તમારા મામાને મેં કીધું છે। અમારા મામા નથી કીધું પણ ભગવાનની ટિપ્પણી તો કરો ને મોટા તો। તોય હવે ખીજડા ને મામા ને તમારે શું લેવા દેવા? ખીજડો તમારે શું હગામ થાય? હગા નો થાય તો તમારે શું કોઈ કૌટુંબિક શું થાય? ખીજડો રહ્યો તમારે શું પરિવારમાં આવે? તમારે એને શું લેવા દેવા? તમે કઈક તમારો નાતો બતાવો કે ભાઈ મારા ખીજડા હારે આવી રીતે અમારા સંબંધ છે પરિવાર હારે। ખીજડો તમારે કોઈ મા બાપ ના કોઈ કુટુંબ માંથી કઈ થતો હોય તો મને કયો, તો હું વળી ખીજડાનું ન બોલું। કુટુંબ નો થાય મેં પૂછ્યું એટલે અમને મામાદેવ વિશે કોઈ કે ખીજડા ને બરાબર, ખીજડા ને પૂછતા હોય, હું પૂછવાની વાત નથી કરતો। હું ખીજડા વિશે બોલું, ખીજડા ને તમારે શું લેવા દેવા? કઈ નહીં, બસ ખીજડા વાળા મામા કહેવાય એની ટિપ્પણી થોડી કરવાની હોય એમ। ખીજડા વાળા ટિપ્પણી કરવાની તારણ છે અંધુ ભગવાન વચ્ચે ટિપ્પણી હું કરવી લોકોની મેલડી માં છે। ટિપ્પણી નથી કરતો એલા। હા તો હું તમે મામા પણ કયો મામા? મામા કોના દીકરાની વાત કરો? મામો કોનો છોકરો? મામો કોઈનો છોકરો ના મામાદેવ તમે કહો ના હવે ખીજડા આજે વિશે તમારા ગેલ હાગરો એટલે તમારા એમ મા બાપ અરગ નહીં, હું મારી નથી વાત સાંભળો। તમારા મા બાપ નું નામ હશે। તમારું નામ શું છે? કોના મા બાપ નું? તમારું નામ શું છે? મારું નામ જગદીશ। હે? જગદીશ જગદીશભાઈ આખું નામ? આખું નામ મેહુલભાઈ, ફાધર નું નામ આપણે કઈ સમાજ માંથી આવો? ઠાકોર ચૌહાણ, બનાસકાંઠા, વડનગર। ઠાકોર? હા હા ઠાકોર કોળી કે ઈ જ ને? એમાં અલગ મારે લાગે ચૌહાણ લાગે છે, ઠાકોર ચૌહાણ। હા એ બધી ઓબીસી માંથી જ આવો ને, બીજું ત્યાં કઈ આપણે કઈ થોડા તમે ત્યાં પૂજની માં આવો। હા તમે કઈ પૂજા કરવાનું તમે કોઈ ન રાખે, ઠાકોર લગાવો કે પછી ગમે ઈ લગાવો તો એ તમારે આપણે આ જ કરવાનું। ઓબીસી માં કઈ બીજું ના આવે। લાકડા મામાના લઈને નીકળવાનું, ખીજડા વાળાના, મેલડી માના એવા બધા બળિયા લઈને નીકળવાનું ધજાવું લઈને। બાકી કઈ તમે કઈ કોઈ સાંસદ સભ્યમાં ક્યાંય પૂજારીમાં તમે ન રાખે। મામા હારે વાત કરાવો હાલો। એક મિનિટ, હા આ રાઠોડ કઈ રીતના લાગ્યું હશે? હે? આ રાઠોડ કઈ રીતના મહા લાગે છે? મનસુખ મારામાં રાઠોડ લાગે જ નહીં। હા આ હે? દલિત છો કોણ? તમે? દલિત છો? એ દલિત છો? કોણ? અમે દલિત માં નથી હે કાકા। કેમાં છો? ઈ તો હું તમને કઉ છું, તો મામાને પૂછી લ્યો ને પેલા હું શું ઈ પેલા મામા મામા નથી પૂછવું। એટલે આટલું બધું જો તમે ઠેઠ મારા આ મોબાઈલ નંબર મામા એ દીધા કે યુટ્યુબ માંથી લીધા? યુટ્યુબ માં નહીં, તો ફેસબુક માંથી। હા પણ ઈ કોઈ મામાએ દીધા, કોઈ મામાએ કોઈ નંબર દીધા હોય તેનું નામ દો, ભાઈ ફલાણી મામીએ દીધા ને ફલાણા મામાએ દીધા। સ્ટેટસ ચડે એટલે જોવાય એટલે ખબર પડે। હા ભાઈ ઈ કોઈ દેવનું છે? યુટ્યુબ કે ફેસબુક કોઈ મામાની ચેનલ છે? મામાની ટેકનોલોજી છે ઈ? મામાની કોઈ વસ્તુ ન હોય તો બરાબર। આ રાઠોડ તમે લગાડ્યું, એ કઈ રીતના રાઠોડ લગાડ્યું તમે? ઈ એનો અર્થ બેનપણથી। રાઠોડ કોણ હતું એ ખબર છે? હે? આ રાઠોડ કોણ હતું એ ખબર છે? રાઠોડ હા કોણ હતું ઈ? હા તમે મામા બારામાં ફોન કર્યો સીજ કરો ને રાઠોડ અમે અમારા રાઠોડ ની તમને ખબર હોય ને, એ તમારે થોડું પૂછવાનું હોય। અને નહીં, ઈ તમે દલિત રાઠોડ છો? એક રાઠોડ મિનિટ, નું તમે ભૂલી જાઓ। અમારા રાઠોડ નો ઇતિહાસ જોતો ને તમે ફોન છે ને બારામાં કર્યો છે? મેં મામાદેવની મામાની એની વાત કરો ટિપ્પણી ને તમે, રાઠોડ ની વાત કરો। રાઠોડ તો અમે નહીં, રાઠોડ એક છીએ એટલે મિનિટ અમને ખબર છે। મનસુખભાઈ, એક મિનિટ। હા હંધાની ટિપ્પણી આમાં તમે લઈ લીધી છે। આભાર। મેરડી માંથી માંડીને ખર્યું બર્યું હંધું ખાઈ ગયાનું ટિપ્પણી હંધી ટોટલ વસ્તુ લઈ લીધી છે આની અંદર તમે। આ બોકડા આવી ભલે લીધી હોય તો બોકડા ખાઈ જાય, એને ખર્યું હોતા ન ખાઈ ગયા હોય? આ બોકડા ચડાવે હા તો ઈવડે બોકડા ને કાપે તો એને ખર્યું ખાધી હોય કે ન ખાધી હોય? એ તો આજ પેલા સાંભળે તેમ ટિપ્પણી કરી એટલે ભાઈ એમાં અમે કીધું ખર્યું હોતી ખાઈ ગયા તો આવડા મેલડી ના મઢે બધે બોકડા ચડાવ્યા, કાપી નાખો, બોકડો ખાઈ ગયા, ખર્યું હોતી ખાઈ નો ગયા?
આખા કુકડા કાપીને ખાઈ ગયા કુકડાને. હે તમારો અવાજ વયો જાય છે, હાલો, તમારો અવાજ કપાઈ જાય ક્યાંક ટાવર માં રહ્યો. ટાવર માં છું મોટભાઈ. હેલો, હા કેબલ ઉપર ફોન મૂકેલો છે. હે સાઈડમાં લેપટોપ ચાલુ છે એટલે સાઈડમાં થોડું કામ ચાલુ છે એટલે હું મારું કામે કરું છું ને વાતે તમારી હારે કરું છું. તો ઈ કામ તો મામા કરશે, તમે આ કરો ને ભાઈ. હા, તમે તો મારી તમે હારે વાત કરો, જરીક તો મામાની ને બધે ઈ દેવી દેવતા ને કયો ઘડીક વાર ઈવડે કામ કરે, તમે મારી હારે વાત કરો. હા, એ તો કામ કરી શકતે મારું તો. હા. તો રાઠોડ એક કામ કરો, રાઠોડ કઈ રીતના લાગે એ મને એટલે મારે ઈ રાઠોડ બાબતની વાત ન કરો. હવે રાઠોડ કેમ લાગે એને તમારો મતલબ નથી. તમારે અમારા કુટુંબમાં હું પેદા કેમ થયો ઈ તમારે જોવાનું છે. ઈ તો હું પેલા તો કહું મારે કેમ તો થયો, હે? જન્મ રાઠોડ કેમ લાગ્યું ને ઓલું કેમ લાગ્યું ને તમે હું બારોટ છો એમને, તમે બારોટ છો, તમે કોક ના આવી વાતો કરો છો. રાઠોડ કેમ લાગ્યું બારોટ ઠીકડું, નથી. હ? ઈ એમ માંગણ નહીં, હોય એક એને મિનિટ. વખાણ કરવાના હોય. તમે માંગણ છો? હું માંગણ હા, પણ તો નથી. પછી માંગણ ની વાતો ન કરો. અટાણે તમે નીચે આયલા જાવ છો. તમે વાત કરી મામાની ને હવે હેઠા આયલા જાવ છો. હેઠાની વાત નથી, આમાં લાગે ને એટલું ઓય ટોટલ કજે ઈ લાગે ને એને તમારે હું લેવા દેવા. તમે મામાની વાત કરો, મામીની વાત કરો, માતાજીની કરો, મેલડીની કરો, તમારે જેનું દુઃખ છે એની કરો ને. અહીંયા વાત લઈને મામાની આવ્યા ને હવે તમે રાઠોડ ને વાતું એ સીડ્યા. એટલે હું તમારે મારી પાસે કઈ રૂપિયો જોઈશે 5 રૂપિયા તો વખાણ કરો તેમ નામ દઈ દો. જેટલું સાંભળ્યું ને એટલો હંધો એનો પ્રશ્ન પૂછું છું, બરોબર? અટાણે તમારે જેટલા મેન પ્રશ્ન હોય એટલું પૂછી લ્યો. વાત પતી ગઈ. અટાણે દેવ અટાણે પૈણમાં છે, વાત કરો હાલો, વાત પતી ગઈ. દેવના ઘડી સાઈડ માં મૂકી દો. ના ના, આ દેવ અટાણે યુટ્યુબરી મેલડી બોલે. ના, યુટ્યુબ વાળા બોલે, મેરડી બોલે, જે બોલે, મામાદેવ બોલે, તેને સાઈડ માં મૂકી દો. હે અવાજ તમારો કપાયેલા. હા, સાઈડ માં મૂકી દો, ગમે માતાજીનું હોય પણ હવે તમારે કામ હોય હાલો. બોલી જાઓ. હા, કામ યા હોય રામ બોલો એટલે કામ પતે. રાણા રીતે કીધું, રાણા રીતે લાગે. કોઈ હજી બીજી વાતો કરે. એલા મારા ભાઈ, તું મારા વખાણ કરવા આવ્યો તો એમના હું તને 50 રૂપિયા દઈ દઉં, મારા વખાણ કરી નાખ. રાણો કેમ લાગે, ઢીકડું કેમ તારે કરવાની હોય ઈ કરીને, બીજું હું કામ બંબાલ કરે રહ્યો. એલા મારા પૈસા ભૂખ ના મારા પૈસા તો પછી તું અટાણે વાતો પેલો ખીજલાનો વખાણ નો કરે. અટાણે કહેજે તમે રાઠોડ કેમ થયા, રાણો કેમ થયો. હવે બીજું કરતો ઈ કરીને, તું જે કઈ તારા ઓલા ખીલ્યું ઠોકસી ઠોકા કરીને મારા ભાઈ. મારા ભાઈ હવે ટિપ્પણી તું જે હાથી આપતો હોય તું જે કામ સાંભળ મારે, તું જે કામ કરતો હોય એમાં કરીને, આમાં બીજા મામાને ને એની જે કરતો હોય સેવા પૂજા કર્યા કરીને બીજા આ લાકડામાં ક્યાં આવે છે? આ બધા 8 નંબર હાઈવે ની ગાડીઓ છે, એમાં તારે નો બે, આમાં તારે પવન લાગશે તોય ઉડી જાય. આમાં તારે વાતો કરી ગીધી ગીધી મીડિયો કરવા ઘડીક થઈ જાવ. મોટી 8 નંબરની ગાડીમાં બીજા લોકો જાય. આખી વાત અમે તો બધું અત્યારે તને તારે વાત છે ઈ કરીને, તું હું શેના માટે ફોન કર્યો છે? અટણ મીડિયો છે ગાડીઓ ની ફલાણી ઠીકડી વાતો મીડિયો ફાકા મારવા. તારા મામાની વાત છે ઈ કરીને, હાલ તારા મામાની વાતો કર, તાર ખીજડા વાળા મામીની વાતો કર. પણ કોક જારે જેને જેના માટે ફોન કર્યો છે મેં તને ફોન કર્યો છે, બરોબર? હે સમજાણું? તારે ટાવર નથી આવતો, તું તારા મામાને કર થોડોક ટાવર લે પેલા. ટાવર ના લઉં, લાઉડ સ્પીકર બંધ કરું 2 મિનિટ મોટા. હા, ઈ તારે જે બંધ કરવું એ કર દે મારા ભાઈ. પણ હરકી વાત કરે આમાં હું છે, તારા મામાનું કઈક આરતી કરતો હોય તો ટાવર કેમ કપાય? મારે તો એક કઈ માનતા નથી કરતો તોય ટાવર નથી કપાતો. જો હેલો, હા હવે હવે તારું જે કાંઈ બધું ન્યા કણે રમકડા હોય મજૂરી ને એ બધા બંધ કરી દે. મજૂરી ના તો ઈ તો ચાલુ રે. તોય કઈ તો એ બંધ ન તો કરવાનું ફોન કર્યો તો મારે તો ફોન કરાય નહીં. તો તારે બધું બંધ કરીને ફોન કરાય. કેમ કે અટાણે મારી પાસે ટાઈમ ન હોય અને અત્યારે ખોટો કિંમતી સમય બગડે. કેમ કે અત્યારે સમયની કિંમત છે. હા, કેમ કે સમય છે ને, સમયની જેની પાસે કિંમત ન હોય. સમયની કિંમત છે એનું કારણ છે કે પછી ફોન કાપે એટલે માતાજીને પાછી ટિપ્પણી કરવાનું હોય. તો ઈ મારે શું કરવાનું? ઈ તું કઈ મારું તારે થોડું જોવાનું હોય. મને મારા ઘરનું ઘરમાં તું તારી પૂરતી વાત કરી. તારે જેટલું દુઃખ છે એટલી વાત કરી. તું જે ભેરાણો છો ને ઈ વાત કરી. તારે શેનું દુઃખ છે? તે એમ કીધું કે હું રાઠોડ છું અને રાણો રાણા રીતે. રાણો કોણ હતું? તોય કહેજે તું ઈ બીજું અમે બીજું નહીં, તને કોઈ સાંભળ મોટા તું અત્યારે ઓય અટાણ બીજી લપ કરે છે. ઈ તકલીફ તે મારે એનો જવાબ જોવે અત્યારે. તું ફોન કર્યો ખીજડા માટે રાણામાં ગયો ને હવે કાલથી તો મારા બાપાની વાતો કરે. તો તારે હું બારોટ બનવું છે, તારે માંગણ બનવું છે? રાણો કોણ ભાઈ? ઇતિહાસ મારે તારો નથી જોતો. તારે ખાલી સેના માટે ફોન કર્યો છે એટલી કરીને મારા ભાઈ. હવે બોલ્યું ક્યાં તો મારી વાત સાંભળ. એની બાબરી કેમ પડે ને બીજી ટીંડે ક્યાં કરે? તારે કરવાની છે કરીને. મેં તને હાટું ફોન કર્યો કે તું હંધી ટિપ્પણી કરે કે નહીં? વાત કર, બીજી વાતો કરીમાં તું મને બીજે ક્યાં રોડે સડે મારે બીજું કાંઈ કામ જ નથી. હારા રોડે ચડાવી દીધા મોટા. તું કઈ ગણતરીનો? હવે તું હું રોડે ચડાવેલા? તું તારા અટણ રમકડામાંથી મજૂરીમાં નવરો નથી. તું હું રોડે ચડાવે? તું ખાલી તારે વાત છે ને જેટલો તારો પ્રોબ્લેમ છે એટલું વાતો કરીને તે રોડે ચડાવ્યો હોય. તારો ધંધો જીવ હોય એટલે તું ચડાય બધે ગમે ચડાવી દઉં મોટા, એવું નથી. એટલે લોકલ બ્રાન્ચ કેવા
લોકલ બ્રાન્ચ કેવાય મોટા તો અમારી પાસે. કેમ કે લોકલ ને હું હોય તું ક્લિન્ટર નું કામ કરતો કઈ તું રાજા નો બની એક રાજા ભેગા રખડો તો રાજા બનો. તમે કઈ ડ્રાઈવર ભેગા રખડો ક્લિન્ટર ની ડ્રાઈવર ની ભાન આવે અને તમે બધા હા એમ જેની ભેગા રખડો એવું જ્ઞાન આવે. મારું કામ છે મોટા તારી જવાનું સીધા કરવાનું બરાબર. એટલે હવે તોય કે છે તું એટલે તું કઉ છું હવે એમાં મોવારા બરોબરી નથી તું હું સીધા કરી હવે તને જવાબ પૂછું છું જઈ શકતો નથી તું હું સીધા કરી તું મોટા તને જવાબ પૂછું 1 મિનિટ તને જવાબ પૂછું તારી પાસે એનો જવાબ નથી તો તું અમારે જેવા હેના સીધા કરી મને કીધું હવે ક્યાં જો તને ઢીકલો ક્યાં તો બધા માના પેટમાં થયા તું તારી વાત કરી ને ભાઈ ઈ રાવણ ભગવાન ને બધા માના પેટમાંથી જન્મ લીધા તારે ક્યાંથી લેવાની છે તું કઈ અધરથી જ નથી પડ્યો બધે ત્યાંથી લીધો હવે રાણો ક્યાંથી આવ્યો મેં તને કહી દીધું ગુજરાતી બધી વાત થઈ ગઈ એમાં. તું મોટા દલિત છો તું એમ કે હું રાણા રીતે સૌ કઈ રીતના રાણા તારી માથે કેસ થાય કોની તારી માથે તારે એવું ન બોલે અમે હું શેમાંથી એવું છે તું ઓળખતો નથી ને બોલે 1 મિનિટ રાઠોડ કેની રીતે લગાડ્યું મને કેવો મોટા રાઠોડ બોલપેન થી લગાડ્યું છે બોલપેન થી લગાડ્યું કઈ રીતના લાગે એમ તારે ફોન મામા કર્યો તું મામાની વાતો કર તારો જે કઈ તારી ગરબીની માંદણી છે ને એમાં હાલ બારો નીકળી જા નકર ભવાઈ મંડળ થાય એની કરતા તું એમાં રહે તું આટણ છે જેના જે વિષય ઉપર તે ફોન કર્યો છે એ વિષય છોડી નાખા પાછો થામા તે વિષય કર્યો છે ખીજડા વાળા મામા મેલડી મામા અને એની ડિબેટ માટે તે ફોન કર્યો છે. હવે તું રાણા માં ગયો રાઠોડ માં ગયો તારું કઈ ઠેકાણું છે કે નહીં? મારું ઠેકાણું છે મેં તને મોટા 5-6 વસ્તુ પૂછવા ફોન કર્યો છે. આ પણ તો તારા મામા ને હાટું તને દુઃખ થયું તું તાર મામા પૂરતી વાત કરે એટલે મામા માટે બોલીએ આપણે તાર મામા ની વાત કરે તાર મામો રી કોનો દીકરો એ તેના બાપાનો દીકરો હોય ને અચ્છા એના બાપાનું નામ શું હે કોના બાપાનું નામ? આ મામા ના બાપાનું નામ મામાદેવ તો ભગવાન છે. આપણે કેનો છોકરો કેના કુખેથી જન્મ કેના પરિવાર માંથી આવે છે એ તો એનો પરિવાર તો હોય તે ને મોટા પરિવાર વગર નો કોઈ નો હોય બધી ની વાતો કરીમાં ઈ મામો કેના પરિવાર માંથી આવે ક્યાં કુળ ના હતા એની અટક શું હતી હે મામાની અટક શું હતી? મામાની અટક તો ઘણી હોય તો કઈ ભાઈ એકાદી નામ તો દે કયું નો ઠેકડે સીડ્યો કોણ તું હા તું નામ દે એના ક્યાં પરિવાર માંથી આવે યાદવ કુળ માંથી આવે શુદ્ર માંથી આવે ક્ષત્રિય માંથી આવે કૃષ્ણ માંથી આવે યાદવ કુળ આવે કૃષ્ણ માંથી આવે છે. પણ આ હું મામા નું પૂછું છું તને ઈ નથી આ ક્યાં કુળ માંથી આવે મામો રહ્યો ખીજડા વાળો મામો કુંજાઈ મને ખબર છે કયા કુળ માં થાય ખબર અત્યારે હાલની ઘડીમાં તો ગેલ આગી હોય બધા પૂછતા હોય ગેલ આગી જેને પૂછતું ન હોય બધા પૂછતા હોય ઈ કોનો દીકરો ને ક્યાં પરિવાર ને ક્યાં ગામ એનો જન્મ થયેલો આવું ત્રણ માંથી એક નામ દે. હા કે ભાઈ આ ગામ માનો કે અત્યારે હું માનું છું તો અહીંયા ગમે ને ઓલા પ્રગટ થાય તો અહીંયા કુંજાતો હોય મામોદેવ પ્રગટ થાય ઈ હું નથી કેતો પ્રગટ થાય ક્યાંથી થાય પ્રગટ માના પેટમાંથી થાય ઈ બધા માણા બને છે. આ મામો ક્યાંના પેટમાંથી પ્રગટ થયેલો એનું કઈક મા બાપ વારસદાર અટક જાતિ જ્ઞાતિ શું છે એનું કઈક તો નામ દે એમ કઉ છું ત્રણ માંથી આટલા પ્રશ્ન પૂછ્યા એમાંથી એક નામ દે મામાનું. જાતિ બાતી નથી ખબર એ પૂંજાની મને ખબર છે બરોબર હવે તો કઈ હું તને પૂંજવાની વાત નથી કરતો કેના પરિવારનો માણસ છે કોનો દીકરો છે એની હવ માને ને હવ પૂંજે ને બરોબર ઈ ભાઈ બીજી વાતો પૂંજવાનું વાત નથી પૂછતો તોય પૂંજવાની વાતો કરે એનું પરિવાર કોણ ક્યાં પરિવારમાંથી આવે છે કોનો દીકરો એની અટક હું ક્યાં કુળનો છે એમ કઈક પૂછું છું એનું કઈક નામ ઠામ દે એમ કઉ છું એટલે મારે પૈગે લાગવું છે મારે કઈક બનવું છે. અહીંયા અમારા પાલીતાણામાં ભાવનગર જિલ્લાની અંદર બાજુમાં એવું પાલીતાણા જોયું હોય તો હા ભાઈ એ ભાઈ જો ખીજડા વાળો મામોન મામા બિસ્ટોલ નો લેરી મામોન પછી ગાંડા નો લેરી મામોન દારૂ નો લેરી મામોન ઈ લેરી બધું પણ કેનો દીકરો એમ પૂછું છું ઈ બધી બીજા વર્ણન મને ખબર છે એમ કહું બધા વર્ણ ની ખબર છે ને વર્ણ એનું વર્ણ એ ગાંજા નો લેરી મામો ગાંજા નો લેરી રે ખીજડા રે વાળો મારો ગાંજા નો લેરી ઈ અમે ગાઈ છીએ હાલ પણ હવે ઈ લેરી રહ્યો ઈ કેનો દીકરો તો ઈ તો ગાય તો મોટા તને વિડીયો માં જોયું છે યુટ્યુબ ઉપર નવરા બેઠા હોય ને યુટ્યુબ ઘુમડતો હોય તો ફેસબુક ઘુમડતો હોય તો તને જોયું છે મોટા કલાકાર ઉપર પેજ ઉપર બેઠો ને એટલે કાકા હું તો યુટ્યુબ નો ભૂવો છું યુટ્યુબ ની અંદર ખાલી ખમા કરીને મનસુખ્યો બોલ ને તરત જ આવે હા ખાલી ખમા બાપ મારો મનસુખ રાઠોડ આવો એટલે તરત ખમકારો કરતા હોય હાલો એ હાલો ને જોવા દાદા હાલો ને જોવા રે એ ઓલા મનસુખ રાઠોડ ને બાપા હાલો ને જોવા રે આ ઈ દેવ છે કાકા વગર ડાકા એ મોટા નવરેના પેટના હોય ને કઈ કામ ધંધો ન હોય ઈ જોવા આવે તારા મા બાપ ના સંસ્કાર બાર નો કાઢતો હું તને કહું ખરાબ એક નો બોલતો કેમ કે ઈ જો તને તારી મા બાપ તને સારી રીતે ધવરાવ્યો હોય ને હારો જણ્યો હોય તો નહીં મોટા ઈ અમારા નો ખરાબ બોલતો કેમ કે એનું કારણ છે કે અભદ્ર વાણી બોલે ને એના મા બાપ ખરાબ હોય કેમ કે બિયારણ નબળું હોય સિંહ નું બિયારણ હોય ને સિંહ જ થાય હવે નહીં મોટા ઈ અમારામાં
એ ઓલા ક્રેક ડોટ કુતરા આવે ને એની 50,000 રૂપિયા ગલુડિયાની કિંમત છે, કેમ કે બિયારણ ઊંચું હોય. જેનું બિયારણ નબળું હોય એટલે બિયારણ માં તો હોય, એટલે બિયારણ નબળું હોય તો નબળું બોલજે, બાકી બિયારણ સારું હોય નબળું ન બોલ. નહીં, મારામાં તું છે ને તને વાત કહું, મારામાં કારે નહીં આવે, મારામાં કારે નહીં આવે, ઘેર શબ્દો નહીં આવતું મુંજામાં. મર્યાદિક બોલ છે, આ કાઠિયાવાડ છે અને અમે કાઠિયાવાડના માણસો છે, અહીંયા ભગવાનને ભૂલો પાડેલો ને ઈ અમે મલકમાંથી બોલી છે, એટલે તારી જે હું તું ભાષા રહી ને એને કાઢી નાખ મારા ભાઈ. થોડોક મર્યાદિકમાં બોલ, એટલે તું ઠાકોર છો ને બધું છો, એ બધી વાત સાચી છે. એટલે મર્યાદામાં જ બોલતો તો, મર્યાદામાં જ બોલતો તો. તે મોટા જ્યાંથી ને નીચું મૂકી દીધું કે નહીં? તું કરો ચાલુ કર્યો કે નહીં? તું કરો ચાલુ કર્યો ને જ્યાંથી મેં તું કરો ચાલુ કર્યો. સાંભળી જો, તારું ગામ કયું કીધું? કોનું? તારું? મારું મૂળ બનાસકાંઠા વડનગર, ત્યારે ભાવનગરમાં 8 વર્ષથી રહું છું. ભાવનગરમાં? હા. ભાવનગરમાં કઈ જગ્યાએ રહે છે? કુંભારવાડા. કુંભારવાડામાં? ત્યાં શેનું કામ કરે છે? કોણ? તું? મારે હીરાનું કારખાનું હાલે. તો ઈ મારો ભાઈ કરતો, ઈ કરીને આમાં હું કામ આ ફિલ્મમાં હું કામ પડે છે? મને એવું થયું કે મોટા મને થોડુંક દુઃખ લાગ્યું, મેં વિડીયો જોયો. મારી વાત સાંભળ, મોટા પ્રેમથી કહું છું. આપણે જો આપણે હું હારો માણસ છું, બાકી તારા મોબાઈલ નંબર ખાલી નાખું ને તો તારા હીરા પીડ્યા રહીને તને માણસો ફોન કરે ને તો તને મામાને બદલે મામી બધા યાદ કરાવી દે, કેમ કે હું તારા નંબર નાખું ને યુટ્યુબ માં. હા, એ તો મને ખબર છે કે માણસો, મેં આની પેલા ફોન કર્યો તો, આજથી 1.5 મહિનો થઈ ગયો છે. હા, આની ગોળે જ ત્યાં નંબર નાખેલો હતો, મેં ફોન કર્યો તો, મેં કીધું ભાઈ જય માતાજી, મનસુખ રાઠોડ લખેલું હતું. એટલે મેં કીધું ભાઈ જય માતાજી ને કે ભાઈ કોણ? મેં કીધું ભાવનગર થી જગદીશ બોલું. મેં ક્ષત્રિય ઠાકોર સેનાનો પ્રમુખ. કે ભાઈ હું તો કે બગદાણા થી બોલું. એવી કે કોણ? મેં કીધું ભાઈ આમાં તમારો નંબર નાખેલો છે. કે ભાઈ હું તો બોલો જ છું. એ કે ભાઈ આ મારો નંબર નથી. એ કે હા, કે નાખી દીધેલો છે યુટ્યુબ માં. ઈ તો તમારું જે હોય તે, એટલે આ છે ને તું તારો ધંધો હોય ઈ કર, એટલે ઓલું ખોટો તારો ધંધો ખોરવા જાય ને આ બધા વિવાદિત હોય. જો અટણોલ નાગદાન આહિર બાબા સાહેબ વિશે બોલ્યો તો કાલનો પૈયા લાગે છે ને, હજી કાયદો છોડતો નથી. હા, એ વિડીયો જોયો મોટભાઈ. હા, એટલે આમાં હું પૈયા લાગવાનો વારો આવે ને, હીરા પીડા રે બધા વેરાઈ જાય, એની કરતા આમાં પડાય નહીં. આ બધા છે ને રોડ રસ્તાના કામ હોય, અમે એક શબ્દ ભૂલ ન ખાઈ ને એક ભૂલ ખાઈ ગયો ને એટલે તને આવડા છોડશે નહીં એકઈ. હા, એ તો ભાઈ ખબર છે. હા, કેમ કે કાયદો છે ને, જો આસારામ બાપુ અટણ ડાયરેક્ટ ખાતા હોય, ઇન્ડિયાનો ભગવાન હતો. એક સમય ઇન્ડિયાની અંદર આસારામ બાપુના પગલા પડવા કરોડોનો ખર્ચો થતો. તો હું એમ કહું મોટભાઈ, આપણે તમને પ્રેમથી સમજાવું છું. ના, અમે સમજાવવાની જરૂર નથી. મારી વાત સાંભળો, વાત સાંભળો મનસુખભાઈ. હા યાર, ટિપ્પણી કરવાની ક્યાં તાણ છે? આપણે ભગવાનને હુકમ વચમાં લાવો. હું એમ કહું અંધશ્રદ્ધા વિશે બોલી છીએ. આજે મામાનો ભૂવો, હમણાં અમારા અમરેલીનો ભૂવો હતો, મામા દેવમાં છોકરીને માથે બળાત્કાર કર્યો, ઈ મામો એને રોકી ન શકે. હા, ઈ વિડીયો જોયો ભાઈ. હા, તો પછી હવે ઈ છોકરીમાં બળાત્કાર કર્યો તો મામો રહ્યો, ઈ તો મામો તો ગાંજાનો લેરી હતો, પછી બાયુનો લેરી બન્યો. તેને અમારે કઈ કેવું નહીં. જો મનસુખભાઈ, આપણે હાથની પાસે આંગળી હરખી ન હોય તો ઈ આંગળીઓ ભૂલી જાય. વાકી રાખ ને એટલે બધી હરકી થઈ જાય. આમ વાકી વારીને હરકી રાખ એટલે બધી હરકી થાય. મોટા તને સમજાવું તું, પેલા સમજ મારી વાત સમજ. તો હું તો તું કરે એટલે હજી તું ડાયો થઈને એમ કહું છું તું એવું બધું ઉતારા કરીમાં. આપણે આ હંધાય બાવા હોય સાધુ. હા, બાવા નો કહેવાય, સાધુ કહેવાય. સાધુ માં બાવે માં ફેર હોય. જે બગડે એ બાવા અને સુધારે એ સાધુ. હા, સાધુ હરખા નો હોય એમાં હંધાય કરે નો થાય. હા, એમાં હંધાય હરખા નો હોય મનસુખભાઈ. એલા હરખા હોય કે ન હોય, આપણે એના માટેની ચર્ચા નથી. તે વિષય જે તારો છે મામા. મામાદેવ છે કે નહીં? મામાદેવ કોઈ કેમ ધતિંગ થઈને ઢૂંઢતું હોય કે મને મામાદેવ આવે છે. ઈ ધતિંગ જાણ નહીં, તું જાણ. મારી પાસે એવું પારક પદ નથી, મારી પાસે મશીન નથી કાવડો હાસુ ખોટક ધૂણું કરે. ઈ બધા તમારે જોવાનું. અમે તો કહી છીએ કે એવો મામો જ ક્યાંય નથી. આ ખાલી કમાવા માટે થઈ અને અટણ ખેતરુમાન સીમન શેઠન પાળ બધે ખીજડો ભાડ્યો નથી, કાંઈ લાકડું ઘાલ્યું નથી, એની વાત કરું છું. હા, બરોબર છે ભાઈ. મામો કોઈ દી કોઈ નડે નહીં. મામા નામે બળાત્કાર કરવા, મામા નામે દાન પેટીઓ મૂકવાની, આવો મામો કમાવો ક્યાંથી ગોતવો? હા, એટલે ઈ મામાને કઈ વાંધો નથી. મામો કોકનો ઇતિહાસ હોય. રામચંદ્ર ભગવાનનો ઇતિહાસ છે કે દશરથ રાજાનો દીકરો હતો, કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ છે. આ બધા કાઢી મૂકેલા સીધા જ ગમનિયા કમાવીને સીધું ઊભું કરી દેવાનું. કાંઈક તો જો. કોરોના માતાજીના મંદિર નીકળી ગયા. કોરોના કીની છોકરી હતી? રોગ હતો. એ તો રોગ હતો ભાઈ. તો અદાણીના મંદિર બનવા માંડ્યા છે. કોરોના દેવી, અને કોરોના દેવી માં મીડિયા અટણ ડાકલા વાગવા. મારી કુરુના દેવી, કુરુના દેવી. હું કુરુના દેવી? તમારે કોરી ના કર નાખ્યા કુરુના દેવી. હા, તો એના માટે તમે પૈયા લાગો, તમે ગેલા કર્યા. કઈ બુદ્ધિ વગેરે ના? બરાબર. અમારી ભાષામાં બુદ્ધિ વગેરે ના કહેવાય છે. એટલે કોઈ દેવના નામે એના ફીફોડા લઈને નીકળવાનું ન હોય. ઈ તો દેવની કાપતી કરે, દેવ સમજી લે. તમારે એમાં ઉપાડી આવવાનું ન હોય. ઈ મામાની કાપતી કરું તો મામાની ઈ તેવડ ન હોય. તારે ફોન કરવો પડે. ઈ તો મામો જ મને આંધળો કરી દે, બેરો કરી દે, લૂલો લંગડો બનાવી દે. તો મારો પરિવાર આખો પૈયા લાગે ઘરે. મામા મારા ઘરવાળાને કોઈ વાતે બોલતો કરી દો, મૂંગો બેરો કરી નાખો. બરાબર. ઈ તો દેવ નો જોવાનું હોય, તારો જોવાનું. આ દેવ દીકરા દે, કોઈને આંધળા બેરા કરી દે, એક્સિડન્ટ કરી નાખે, આ બધું કરી નાખે, મારું કરી નાખ છે. તારે ક્યાં બોલવા જેવી જરૂર છે?
હમ ને હું કોક દેવ વિશે બોલું તો દેવ નામ બે લડી લેવું. હમ તું હું કામ આમાં આટી આવે છે? તું આવે તો પોલીસ સ્ટેશન માં જવાનું થાય, અમારે કઈ મંદિરે જવાનું ન હોય. ના ના કોઈ મંદિર નો જવાનું હોય હા, મનસુખભાઈ, અમારે બરાબર. પોલીસ સ્ટેશન નું કામ છે. અમારે ભારત દેશની અંદર નામદાર કોર્ટ ઈ અમારો ભગવાન અને પોલીસ ઈ અમારા ભુવા. હં, હં. ખબદારો કરે એટલે સીધા લાલ લાઈટ માં ઉપાડીએ. હા હા, એટલે પછી ન્યા એકય માતાજી નો હાલે, પણ ન્યા સીધા જામીન દેવા પડે કે હવે હું આ હદમાં જાય નહીં હં. અને આવું બોલીશ નહીં. હા એ તો બરોબર છે. હા, એટલે ઈ ખીજડા વાળો મામો ને પોલીસ સ્ટેશન વાળો મામો જોવો હોય તો હં. આમાં આડું ઉતરાય, નકર આમાં લાંબુ પડાય નહીં. 2017 માં જો ને આવેલો છું મોટભાઈ, હે ભાઈ, 45 વર્ષની ઉંમરમાં અનુભવ લઈને બેઠો છું. અનુભવ લઈને બેઠો એટલે તારું એવું કહેવાનું છે કે અનુભવ લઈને બેઠો છે મને કઈ બીક નથી એમ? અરે બીક ની વાત નથી ભાઈ. તો અનુભવ એટલે મતલબ મને હું કરીને અનુભવ કરીને બેઠો છે એટલે મારે કઈ કોઈ ડરવાનું થતું હા એ નથી. તો ભાઈ, એ તો મેં વાવડે સાંભળ્યા હતા ભાઈ, જેલમાં જઈને આવ્યા એના, તમે આપણે ટેન્શન નથી લેવાની જરૂર. કોણ તમે જઈને આવ્યા? કોણ? તમે? તમારી વાત કરું એટલે ભાઈ. અમે તો કાકા અમે તો આ રોડે સીડ્યા હોય એને બધું કરવાની તેવડ હોય તઈ તો કરતા હોય. તું બીજી વાતો કઈ માં અમારી વાતો કરે છે? હારું તમે એક કામ કરો, તમારી ધૂનને તેમ રાખો. સિંહ કહેવાય, કાંઈ શિયાળિયા નીકળ્યા હોય એના માટે ફોરેસ્ટ વાળા નો નીકળે. ફોરેસ્ટ ખાતા પાંજરા લઈને નીકળે કે બાપુ સિંહ કરી ગયો છે અને ગામમાં આવ્યો છે, એના માટે પાંજરા રાખવા પડે. હવે તું શિયાળિયો થઈને કે મને પાંજરામાં પૂરો એમ પૂરાય? એમ નો પુરાય, બરોબર. હા, ઈ જેલમાં કોને પૂરવા પડે કે જે કાંઈક હોય એના માટે જેલ હોય સાહેબ. હવે જેલની વાતો કરે ભલા માણસ, એને પિંજરામાં પૂરો કા દીપડો નીકળે તો કા જનાવર, કેમ કે જે મારી તોડી હકાય એમ હોય સાહેબ, એના પાંજરા હોય. હવે તું કહેત કે જેલમાં છે, જેલ કેના માટે હોય? કેદી માટે હોય? કોની માટે એટલે? આ જે કાંઈક કરી હકાય એમ હોય ને એના પાંજરે પૂરવાના હોય ને એને પકડીને એના જામીન દેવા પડે. હવે તું ફાકા મારે લ્યો જેલમાં, જેલ એટલે શું? જેલ માટે થઈને તો તમારે એના માટે તો લડ્યા હોય આ મહાપુરુષોએ જેલ ભોગવ્યું. હં. હા, ગાંધીજીએ પણ આ અંગ્રેજોને કાઢવા માટે થઈને એને સત્યાગ્રહ કરવો પડ્યો. આ બધા લડે એને જેલ ભોગવવાની થાય, લડે એના માટે બધું કાંઈ કરવું વાંધો નહીં, પડે. તમારે યુટ્યુબ હુઆ હવે તેમ નિર્ણય રાખો, બરોબર. હા, હા, તારું નામ શું કીધું આખું? આખું જગદીશ મેહુલ. જગદીશભાઈ માતાજીને મામાનો ભૂવો છો? નહીં, તઈ? કોઈનો ભૂવો નથી. તઈ હે? તઈ હું કોઈનો ભૂવો નથી. તઈ તને મામાનું બહુ પેટમાં બર્યું એટલે કહું. મામાના માન્ય કરું છું એટલે મને પેટમાં બળ્યું તો મોટું. કઈક માનતા બાંધતા રાખી ગયો વેલા હાર મારું જીભ બીભ બંધ થઈ જાય ને હું માંદો બાંધો પડી જાઉં ને મને કેન્સલ બેન્સલ થાય એવું મામાને પ્રાર્થના કરી એટલે તારે કઈ કરવું નહીં પડે. હં. હો, કઈક માનતા મામાના અતર બતર ચડાય ખીજડે જઈ અને ન્યા કણે માનતા રહે કે હે મારા મામા કા મનસુખ્યા ને કા કેન્સલ કાઢ ને કા મોટી આમ જો ગાંઠું નીકળવી જોઈએ, જો મારો ખીજડા વાળો હોય તો બાપ મારા મનસુખ્યા ને માંદો પાડી દે. એ અમારામાં એવો સંસ્કાર નથી આવતા, માતાજીને તમે બે હાથ તારામાં નો પણ મામામાં તો આવે ને. ના એ તો જો મોટા. રેકોર્ડિંગ મામાને ખીજડે જઈને સંભળાય છે કે મામા સાંભળો તમે આ કેવું બેલે છે, અને તોય ભલા માણસ તું બોલતો નથી એમ ન્યા સ્પીકર ફોન રાખીને ખીજડે સંભળાવાય. અને ખીજડે મામાને છેડું 2 મીટર લેખવું પડે તો ઓલું કઈક રખાય હોમ થિયેટર બાઉન્ડર ને એમાં સડાવીને મારું રેકોર્ડિંગ સંભળાય છે મામાને. એ મોટા સાંભળતો હોય તો તને કઈ જુગનો ખાટલા વચ્ચે કરી નાખ્યો હોય. કોણ સાંભળતો હોય? મામો દેવ સાંભળતો હોય ને તો ઈ તો ખોટું છે ઈ સાબિત થઈ ગયું ને. હા. હે? તો મામો ખોટો છે ઈ સાબિત થઈ ગયું ને. તાત્કાલિક કોઈ કામ ન થાય, તાત્કાલિક દવા પીધી હોય ને તો તાત્કાલિક તાવ ન હોય, બરોબર. હા, એ હું મરવાનો છું ને ઈ તો મને ખબર છે કે હું વેલા મોડો મરવાનો છું. ઈ કાંઈ તારો મામો ન મારી કે આ જીવ હોય ત્યાં લગન, આ શ્વાસા જ્યાં લગન હોય ને ત્યાં લગન આ દેશમાં કોઈના બાપની તેવડ નથી તમને મારી કે બાકી મારા શ્વાસા પતી જાય ને હું ક્યાં કહું છું કે મામા દેવ આપણને મારી નાખે? એ તો મોત ભગવાનના ઘરનું આવે તો કોઈ અમરનો માટે હું ભરોસો રાખે કે મામો વેલા મોડો મરી જવા નથી, કોઈના જીવા નથી, કોઈના જીવવા નથી. કેમ કે મેન તમે જીવી છી ને એ મૃત્યુ લોકમાં જીવી છી, અહીંયા જન્મ લીધો ને એકવાર મરી જ જવાનું. હા એ તો ભાઈ જેવા આવ્યા છે એવો તો જવાનું તો છે જ ગમે ને, બરોબર. હા, એટલે ઈ વાતમાં ડારો નહીં દેવાનો. મરવાનો છું મને પોતાને ખબર છે. ખબર હતો જન્મ લીધો એટલે જવાનું છે, કોઈ અમરનો પટો લઈને તો નહોતો આવ્યો હોય. આ તો મારા મામા કીધું મારો મનસુખ મરી ગયો, હું કાલ મરી જાઉં, કાલ તારા મામા કીધે ન મરવું, ઈ મારું મોત આવ્યું હોય. જો મોત કીધે મરીએ તો પછી જોઈ હું એમ મરી જતા ને એમ દેવી મારી નાખતા ને એમ ભગવાન મારી નાખતો હોય. ભગવાન ને મરવું પીડ્યું કોકના હાથે. પલકા તીરે ભગવાન કૃષ્ણ ને ભીલડે એક તીર ભેગા ત્યાં પ્રાણ છોડવા પડ્યા, કેમ કે હાથે નિમિત્ત લખેલું હતું. ઈ તો ભગવાન જેવાને ભોગવવું પડ્યું. નકર ભગવાન રામના જોશ વિશ્વામિત્રએ જોયા હતા તો એને સીતાજીનું સુખ કદી ન મળ્યું કાગડા. બરાબર. હવે વિશ્વામિત્ર જેવા જેના જોશ હતા ને વિશ્વામિત્ર જેવા જેના તમને કહો મંગલ ફેરા વર્તાવતા હોય તોય એને સીતાજીનો આખી જિંદગી વિયોગ ભોગવવો પડ્યો. તો હું તું એવું માનીએ કે મામો આપણે દુખી કરી નાખે?
મામો કોઈ દૂચી ન કરે હોનો સૂચી કરે. મામો કરોડપતિ નો બનાવીએ કે જો ઈ કરોડપતિ બનાવો તો ખીજડો મૂકીને હોનાનો ખીજડો ઉભો ન કરે. આ ઝાડવું બળી જાય ને લીલું થાય ને ફૂકું થાય ને ઉનાળામાં પાંદડું એકય ન હોય તો હોનાના જ ખીજડા ન થાય કે થાય છે ને, હું કામ ન આજથી થાય? મામો બોલું. અને હવે જો આવડા ઉગતા ઝાડવાના ખીજડા બધે જોયા હશે પણ હું સારું, તમે એક કામ કરો, હમ. યુટ્યુબ માં તમે હવે તમારી ભવાઈ ચાલુ રાખો અને હું મારું કામ કરું, બરોબર? મેં તને પેલા જ કીધું મારા ભાઈ કે તું રવા દે આ રોડ સાઈડ માં. મેં તને પેલા ના પાડી હતી કે આ ડિંડેક માં નો ભાઈ તારો ફોટો મોકલે એટલે આપણે તારો ફોટો ચડાવીએ. એવું કરવું છે? હા હા એટલે હું વોટ્સઅપ નંબર છે? હા વોટ્સઅપ નંબર છે, આમાં મોકલે. આપણે મામા ને બે ને આપણે ત્રણે થઈ જાય. મામો ને આપણે બે ભાણિયા. હાલ મામો ભાણિયા બે હામાં ચડાવી એટલે આવવા દે. હા તે કઈ વાંધો નહીં, એમાં હું વાંધો, આવવા દેવી. હા ફોટો આવવા દે હાલો. હા તે વાંધો નહીં, હારું હાલો.